नमस्कार विद्यार्थी मित्रों, केम छो? આપણે જે અગાઉ પાઠ ચાલુ કર્યો હતો યુનિટ 1 એની અંદર આપણે પહેલું જે તાજનગરના પાટાની વાત હતી તે આપણે જોયું હતું. એની અંદર જે વિચિત્રતાઓ છે, વિચિત્રતાઓની સામે, પ્રતિકૂળ સંજોગોની સામે લડીને કંઈક કરવાની જે ભાવના હતી એ ભાવનાની વાત પાઠની અંદર કરેલી હતી. એમાં આપણે પહેલું સીતાપુર લાઇટ, એ સિવાય પલકડ, લાઇબ્રેરી અને તાજનગર, આ ત્રણ બાબત છે. એમાં આપણે તાજનગરના જે પાટા હતા એ પાટા વિશેની વાત કરી હતી. હવે એના વિશે તમે અગાઉ પણ જોયું હતું. હવે આજે આપણે ત્યાર પછીનો જે બીજો આપણો વ્યૂ સીતાપુર લાઇટ એના વિશે અભ્યાસ કરવાનો છે. તમે બધાએ પાઠ્યપુસ્તક લઈ લીધું હશે અને અગાઉ જે મેં તમને કીધું હતું કે એની અંદર જે પેરેગ્રાફની અંદર કે પાઠની અંદર જે સ્પેલિંગ આવે તે સ્પેલિંગ તમે વાંચી લીધા હશે. અને અગાઉ પણ આપણે એનું ગૃહ કાર્ય આપેલું જ હતું કે તમારે યુનિટ 1 to 3 ના સ્પેલિંગ પાકા કરી લેવાના હતા અને તમે કરી પણ લીધા હશે. હું રીડ કરું છું, શાંતિથી સાંભળો. સીતાપુર લાઇટ. ઇન રૂરલ Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one such a place with no power. In a small social enterprise called Mera Gaon Power (MCP) is trying to change these things. They are putting 2 solar panels at the time. In just over a year, MGP Mera Gaon Power has connected more than 3,500 customers to solar power mini grids at a village level. Village by village, Mera Gaon Power is building a network of low-cost solar microgrid that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefit to customer health. Installing a microgrid is a grand event in the village and everyone get involved. In the village of the Damdampurawa, the team maps the village house by house beneath the crouching mid-Sunday, working out where to place each wire so as the connect customer to the power source. Some householder join in, watching the curiously processing wide-eyed. The roof of the sturdy brick wall home in each village is always chosen as the site for the panel and the battery. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of the Reusa, install the panel in a southerly direction to capture as much sunlight as possible. We are where
saving our environment with these lights, and there's no pollution in our homes either, say the farmer from the village. New business are starting to emerge among the customer too, say another. In one village, customers are using the light to weave saris by night. In another, one man now has a light business making plastic tablecloth. He say, "It's nice to have light while we cook and eat. Our children are also studying more now." બરાબર, આ આપણું યુનિટ 1 એની અંદર આવતું નાનકડો એક બીજો ટોપિક સીતાપુરુષ લાઇટ. હવે આપણે તમે એકવાર એને રીડ પણ કરજો. એની અંદર આવતા જે હાર્ડવર્ડ્સ છે, સ્પેલિંગ જેને આપણે કહીએ છીએ, એને એકવાર ફોલોઅપ લઈ લ્યો, વાંચન કરી લ્યો, વળી પાછું એકવાર વાંચન કરો અને પછી એને જાતે જ એનું ભાષાંતર સમજવાનો પ્રયત્ન કરશો. એટલે ક્યારેક ક્યારેક આ રીતના હું તમને ભાષાંતર પણ પૂછીશ, એટલે તમારે એ ભાષાંતર પણ આપવાનું રહેશે. જોઈએ એ ટોપિકની અંદર આપણને શું કહેવા માંગે. સીતાપુરુષ લાઇટ, સીતાપુરની લાઇટ અથવા પ્રકાશ કે વીજળી એવો અર્થ આપણે કરી શકીએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ એટલે ગ્રામીણ વિસ્તાર, એટલે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારની અંદર કે ગ્રામીણ વિસ્તારમાં ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. 60% એટલે લગભગ 60% જે ઘર છે, હાઉસ હોલ્ડ એટલે ઘર, જે અહીંયાના ઘરો છે એમાં લગભગ 60% લોકો પાસે વિધાઉટ પાવર એટલે કે અહીંયા વીજળી છે નહીં, અહીંયા લાઇટ જ નથી. આપણી ભાષામાં કહીએ તો અહીંયા લાઇટ 60% ઘરોની અંદર લાઇટો નથી, પ્રકાશ નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એમાંનું એક એના જેવું જ સીતાપુર જિલ્લો છે એ એક એવો જ સ્થળ છે કે અહીંયા પણ એના ઘરોની અંદર લગભગ 60% ઘરોની અંદર વીજળી નથી. ઉત્તર પ્રદેશનું જે ગ્રામીણ વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તારની અંદર આવેલો સીતાપુર જે એક સ્થળ છે, જિલ્લો છે, એ જિલ્લાની અંદર 60% ઘરો એવા છે કે જ્યાં હજી સુધી વીજળી પહોંચી શકી નથી. એટલે કે અહીંયા ઘરોની અંદર રાત્રિ દરમિયાન અંધકાર જોવા મળે છે, એટલે કે પ્રકાશ જે આપણી ઘરે વીજળી છે એવી વીજળી અહીંયા જોવા મળતી નથી. A small social enterprise called Meragaon Power is trying to change things. ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરો, ચેન્જ એટલે બદલવા, થિંગ એટલે આ જે વસ્તુ છે એને બદલવાનો પ્રયત્ન કરે. એક સ્મોલ નાનકડી MGP કરીને એક સંસ્થા છે જેનું પૂરું નામ શું, સોશિયલ એન્ટરપ્રાઇઝ. સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે એનું એક નાનકડી એવી સંસ્થા છે, સામાજિક સંસ્થા. સ્મોલ એટલે નાની, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા. એક નાનકડી એવી સંસ્થા છે. કોલ એને કહેવામાં શું આવે, મેરાગાંવ પાવર, જેને ટૂંકમાં આપણે શું કહીએ છીએ, MGP. આ જે મેરાગાંવ પાવર સંસ્થા છે એ સંસ્થા સામાજિક સંસ્થા છે, એટલે સમાજનું કાર્ય કરતી હોય. એ આ જે પરિસ્થિતિ છે એ આ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરે. કઈ પરિસ્થિતિ, તો જે ઘરોની અંદર 60% ઘરોની અંદર ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારની અંદર જે 60% એવા ઘરો છે જ્યાં અત્યારે વીજળી નથી, એ વીજળી નથી એ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન એના દ્વારા કરવામાં આવે છે. હવે એ પ્રયત્ન કરે તો એના માટે શું કરે છે, જો એટલે એ સંસ્થા તેઓ આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. તેઓ શું કરે કે સોલાર પેનલ જે રહી એને એક સમયે એવી 2 સોલાર પેનલ રહી એને ગોઠવે છે. ઇન જસ્ટ ઓવર અ યર
માત્ર 1 વર્ષની અંદર જ MGP મેરા ગાંવ પાવર હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગ્રામીણ કક્ષાએ 1 જ વર્ષની અંદર સોલાર પાવર મિની ગ્રીડ સાથે લગભગ 3500થી વધારે ગ્રાહકોને એની સાથે જોડેલા છે. બરાબર, કનેક્ટેડ એટલે જોડાણ કરવું. આજે નાનકડી એવી સોશિયલ સંસ્થા છે, સામાજિક સંસ્થા છે, એ સામાજિક સંસ્થા દ્વારા જે ગ્રામીણ વિસ્તારો છે એ ગ્રામીણ કક્ષાએ, શહેરી કક્ષાએ નહીં પણ ગ્રામીણ કક્ષાએ જે આ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરે એના માટે એ શું કરે, સોલાર પેનલ ફિટ કરે છે અને એ સોલાર પેનલ સાથે કસ્ટમરને જોડે. એટલે એને 1 વર્ષની અંદર લગભગ 3500થી વધારે કસ્ટમરને આની સાથે જોડેલા છે ગ્રામીણ કક્ષાએ. લેવલ એટલે કક્ષા. વિલેજ બાય વિલેજ એટલે એક ગામથી બીજા ગામ. MGP is building a network of low-cost solar microgrid that provide 2 LED light and mobile charging point to all paying household at a cost of the 25 rupees per week. વાક્ય બહુ મોટું છે કે જે લોકો છે જે અઠવાડિયાના 25 રૂપિયા ખર્ચ સ્વરૂપે ચૂકવવા માંગે છે તેવા ઘરોને આ સંસ્થા દ્વારા, મેરા ગાંવ પાવર દ્વારા એક સસ્તા દરે 2 લાઇટના LED લાઇટના પોઈન્ટ અને 1 મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ પૂરો પાડવામાં આવે છે. આવું એનું ગુજરાતી થાય. પણ હવે આપણે એની અંદર જોઈએ તો MGP એટલે મેરા ગાંવ પાવર ઇઝ એટલે છે બિલ્ડિંગ અ નેટવર્ક, એક આખું નેટવર્ક એટલે એક ઝાડ રચના કરે છે ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ, એક ઓછા ખર્ચે માઇક્રોગ્રીડ શું કરે એનું નેટવર્ક પૂરું પાડે છે અને એનાથી શું થાય, ધેટ પ્રોવાઇડેડ એના દ્વારા એ પૂરું પાડશે શું તો કે 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ અને 2 LED લાઇટના પોઈન્ટ એના દ્વારા પૂરા પાડવામાં આવે છે. કોને? પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ, એવા બધા જ ઘરોને જે ચૂકવણી કરે છે શું એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક, અઠવાડિયાના 25 રૂપિયા ચૂકવવા માટે જે ઘર તૈયાર થાય છે એવા તમામ ઘરોને એના દ્વારા એક આખું ઝાડું રચના કરીને નેટવર્ક પૂરું પાડીને એ સંસ્થા દ્વારા LED લાઇટના 2 પોઈન્ટ અને 1 મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ રહ્યો એ પૂરો પાડવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. આજે છે એ કેરોસીન કરતાં સસ્તું છે. જે એના ઘરમાં પહેલાં રાત્રિ દરમિયાન એ પ્રકાશ માટે શું કરતા તો કે કેરોસીનથી ચાલતી ફાનસ, દીવા વગેરેનો ઉપયોગ કરતા હતા. તો હવે એની જગ્યાએ શું આવશે, LED લાઇટ. તો બેયમાંથી સસ્તું કયું તો કે કેરોસીન. કેરોસીન સસ્તું હતું અત્યાર સુધી, પણ હવે લાઇટ આવ્યા પછી કેરોસીન કરતાં પણ સસ્તું છે શું તો કે LED લાઇટ. એટલે જે એનો ખર્ચ થાય એમાં LED લાઇટમાં અઠવાડિયે 25 રૂપિયા ચૂકવવા પડે, કેરોસીનમાં એના કરતાં કેવો ખર્ચ છે, વધારે હશે. અને બીજું કે વિચ કેન ઓલ્સો ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. જે કેરોસીનનો ખર્ચ હતો એ LED પ્રોવાઈડ થયા પછીનો જે ખર્ચ રહ્યો એના કરતાં કેટલો હતો, મહિનાનો ડબલ હતો. મહિનામાં જે કેરોસીન બાળવામાં ખર્ચ થતો હતો એના કરતાં આમાં ખર્ચ કેવો થાય, ઓછો. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અને બીજું કે સોલાર પાવર છે એ ધૂમ્ર રહિત, ધુમાડા વગર, એટલે લાઇટ દીવાની મદદથી કરે કે અન્ય કોઈની મદદથી જો પ્રકાશિત કરે તો એનાથી ધુમાડો થતો હતો અને ધુમાડો થાય એટલે આજુબાજુમાં વાતાવરણમાં ફેલાય અને વાતાવરણમાં ફેલાય એટલે જે માણસની તંદુરસ્તી છે, સ્વાસ્થ્ય છે એના ઉપર તો અસર પડવાની જ છે. જ્યારે LED આવ્યા પછી LED
વીજળીનો સ્ત્રોત છે, પ્રકાશનો સ્ત્રોત છે, પણ કેવો ધૂમ્રરહિત, એટલે એનાથી બીજી કોઈ તંદુરસ્તી કે સ્વાસ્થ્યને અસર થતી નથી. એટલે એવું કે સોલાર પાવર ઇઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એટ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. અને એનાથી શું થાય કે જે ગ્રાહકો છે એ ગ્રાહકનું સ્વાસ્થ્ય રહ્યું એ જળવાય છે, એ પણ એક બેનિફિટ એટલે ફાયદો. Installing a microgrid is grand event in the village and everyone gets involved. પ્રસ્થાપિત કરવું, ઇન્સ્ટોલિંગ કરવું એટલે પ્રસ્થાપિત કરવું. જ્યારે માઇક્રોગ્રીડ ગામની અંદર મૂકવામાં આવે કે એનું પ્રસ્થાપન કરવામાં આવે ત્યારે ગામની અંદર એક ભવ્ય પ્રસંગ હોય એવો માહોલ થઈ જાય અને એની અંદર દરેકે દરેક ગામના લોકો ઇન્વોલ્વ એટલે સામેલ થાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ગામની અંદર ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. જે એની ટીમ છે એ ટીમ એક આખો નકશો બનાવવા માટે ગામની અંદર એક ઘરેથી બીજા ઘરે, બીજા ઘરેથી ત્રીજા ઘરે, આ રીતના beneath the crouching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. જે ટીમ છે એ ટીમ એક ગામની અંદર નકશો પહેલાં તૈયાર કરે અને નકશો તૈયાર કરવા માટે એ આખી ટીમ એક ઘરેથી બીજા ઘરે, બીજા ઘરેથી ત્રીજા ઘરે એવી રીતના ધગધગતા અથવા તો ચામડી બારી નાખે એવા સૂર્યના પ્રકાશની હેઠળ કામ કરે છે ને કામ કર્યા પછી કયું કનેક્શન, કયો વાયર ક્યારે ક્યાં આપવો એનો એક આખો શું કરે છે નકશો તૈયાર કરે છે. આવું સરસ મજાની ટીમ શું કરે કાર્ય કરે. એટલે એમાં આપણે કીધું કે બીનેથ એટલે નીચે, અંડર જેને આપણે સમાનાર્થી શબ્દ આપવો હોય તો ક્રોચિંગ એટલે બારી નાખે એવું, મિડ ડે સન મધ્ય દિવસનો સૂર્ય, ધગધગતો સૂર્ય, વર્કિંગ આઉટ એના દ્વારા એ કામ કરે, વેર ટુ પ્લેસ ઈચ વાયર દરેક વાયરનું કનેક્શન ક્યાં આપવું, સો એઝ ધ કનેક્ટેડ કસ્ટમર જેથી આપણે એને ગ્રાહકોને એની સાથે જોડી શકીએ અને વીજળીનો એને સ્ત્રોત પૂરો પાડી શકીએ. આવો એક નકશો બનાવવા માટે આખી ટીમ છે એ સરસ મજાનું કાર્ય કરે છે. Some householders join in while others look on, calling out order or watching the curiously processing wide-eyed. જ્યારે બીજા અમુક જોતા રહીએ, ખાલી અમુક માણસો ગામના જે લોકો છે એ બધા જોડાય, અમુક માણસો શું કરતા હોય જોતા હોય, અમુક એકાબીજાને આદેશ આપતા હોય, ઓર્ડર, કોલિંગ આઉટ ઓર્ડર, કોકને કહેતા હોય તું આમ કર તું આમ કર કેવું કાર્ય હોય. અને કેટલાક ક્રિયા એ આંખો પોરી કરી વાઇડ આઈડ એટલે પોરી આંખો કરીને આખી જે કામગીરી પ્રોસેસિંગ એટલે આખી જે કામગીરી છે એને ક્યુરિયસલી એટલે ઉત્સુકતાથી જિજ્ઞાસાપૂર્વક એને જોતા હોય છે, વોચિંગ, બરાબર. ક્યુરિયસ એટલે ઉત્સુકતા, જિજ્ઞાસા, પ્રોસેસિંગ એટલે આખું કાર્ય, એ કાર્ય કઈ રીતના થાય છે એને જોતા રહેતા હોય. The roof of sturdy brick wall home in each village is always chosen as the site for the panel and the battery. ગામની અંદર એક મજબૂત ઈંટવાળું, ઈંટોની બનેલી દિવાલવાળું એક મજબૂત, સ્ટર્ડી એટલે મજબૂત, એક મજબૂત રહ્યું ઘર કે એક ઝૂંપડી પસંદ કરવામાં આવે દરેક ગામની અંદર. જે જગ્યાએ આપણે આ વીજળી પહોંચાડવાનો સ્ત્રોત પહોંચાડવાનો છે એ ગામની અંદર એક સરસ મજાનું એક લોકેશન પસંદ કરવામાં આવે અને એ લોકેશનની અંદર એક મજબૂત છાપરું, રૂફ એટલે છાપરું પસંદ કરવામાં આવે જે ઈંટોની દિવાલોથી બનેલું હોય, બ્રિક એટલે ઈંટું. અને એ શા માટે પસંદ કરવામાં આવે? કારણ કે એની અંદર જે પેનલો છે, સોલારની પેનલો અને જે બેટરીઓ છે એ રાખવા માટે એક સરસ મજાનું ઈંટોની દિવાલનું બનેલું મજબૂત છાપરું એક પસંદ કરવામાં આવે છે. Ajax, one of the company's first electrician to be recruited from the local district block of the Revsa.
રેવસાના જે સામાન્ય બ્લોક છે એના દ્વારા પ્રથમ વખત પસંદ કરેલો ઇલેક્ટ્રિશિયન કે જેનું નામ શું છે એઝાજ, એ એઝાજ પહેલો અહીંયાનો ઇલેક્ટ્રિશિયન છે જે જિલ્લાના બ્લોક રેવસા દ્વારા એને ભરતી કરવામાં આવેલો છે. ઇન્સ્ટોલ એના દ્વારા શું કરવામાં તો કે એને પ્રસ્થાપિત કરવામાં આવે. ધ પેનલ એઝાજ દ્વારા પેનલને પ્રસ્થાપિત કરવાનું છે. ઓલું આપણું છાપડું પસંદ કર્યું એની અંદર પેનલ ફિટ કોણ કરે? એઝાજ. કેવી રીતના? ધ પેનલ ઇઝ ધ સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. શક્ય એટલું વધુ સૂર્યપ્રકાશ આપણે મેળવી શકીએ એવી રીતના એ પેનલને એ શું કરે? ગોઠવણી કરીને ઉત્તર દિશા તરફ એને ગોઠવે છે, જેથી કરીને વધુ પ્રકાશ મેળવી શકે. ને વધુ પ્રકાશ મેળવવાથી આપણે વધુ એમાંથી વિદ્યુત ઉર્જાની અંદર એનું રૂપાંતર કરી શકીએ અને પછી બેટરી એની ચાર્જ કરીને રાત્રિ દરમિયાન આપણે એ ડીસી પાવરનો ઉપયોગ આપણે લાઇટો કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ બધી વાત તો થઈ શું કે ગામનું જેની ટીમ હતી એ ટીમ કઈ રીતના કાર્ય કરે છે વગેરે જેવી બાબતની ચર્ચા થઈ. અને એના માટે એ શું કરે? આ ગામની અંદર વાત થઈ અને ગામના લોકો એની સાથે એનો સાથે સારો એવો સહકાર પણ આપે છે. હવે ગામ લોકો શું કહે કે આનાથી એને કેવા ફાયદા થયા એની થોડીક માહિતી આપણને અહીંયા આપેલી છે એ જોઈએ. We are saving our environment with this light and there's no pollution in our homes either, say farmer from the village. ગામના એક ખેડૂત એવું કહે છે કે આ લાઇટથી એલઈડી લાઇટ આવવાથી સોલાર પેનલ મૂકવાથી અમારું આજુબાજુનું જે પર્યાવરણ છે એને પણ અમે સારું એવું રાખી શકીએ. એને પ્રદૂષિત થતું અટકાવ્યું છે, એનાથી પ્રદૂષિત થતું નથી. પહેલાં તો શું એ ધુમાડો થતો એનાથી વાતાવરણ બગડતું. એટલે હવે અમે અમારું અને બીજું કે અમારા ઘરની આજુબાજુનું વાતાવરણ એકદમ કેવું રહે? શુદ્ધ, ચોખ્ખું. એ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ વિથ ધીસ લાઇટ. આ લાઇટની મદદથી અમે અમારું પર્યાવરણ કેવું રાખી શકીએ? બચાવી શકીએ, એને નુકસાન થવા દેતા નથી. બીજું કે ધેર્સ આર નો પોલ્યુશન ઇન અવર હોમ, કે અમારા ઘરની અંદર કોઈ જાતનું પ્રદૂષણ પણ થતું નથી. આવું એક ગામના ખેડૂત કહે છે. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર. અમે નવા ઉદ્યોગોને શરૂ કરી શકીએ છીએ. સેઇંગ અનધર, બીજા એકે કહ્યું. ઇન વન વિલેજ, એક ગામની અંદર કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારી બાય નાઇટ. એક ગામની અંદર એક વ્યક્તિ અથવા તો આ જે સોલાર પેનલનો ઉપયોગ કરે એવા ગ્રાહક એવું રાત્રિ દરમિયાન આ લાઇટનો સારીની વણાટ કામ કરવા માટે ઉપયોગ લે છે. એટલે રાત્રિ દરમિયાન પણ તે પોતાનો વ્યવસાય કરી શકે છે. ઇન અનધર, બીજો એક, વન મેન નાવ હેઝ અ લાઇટ. એક માણસ એમ કે બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ક્લોથ ટેબલ છે. તે કહે છે કે લાઇટ આવવાથી અમે અત્યારે રાત્રિ દરમિયાન અમારું જે પ્લાસ્ટિકના ટેબલના ક્લોથ બનાવવાનું જે કાર્ય છે એ પણ અમે અત્યારે સરળતાથી રાત્રિ દરમિયાન કરી શકીએ. એટલે જે કાર્ય પહેલાં દિવસનું જ માત્ર કરી શકતા હતા, આ પ્રકાશ થવાથી, વીજળી આવવાથી, લાઇટ આવવાથી તે પોતાનો ધંધો, પોતાનો જે કાંઈ વ્યવસાય છે એ રાત્રિ દરમિયાન પણ કરી શકે છે, જેનાથી એની આવક વધશે, એની જીવન ધોરણનું પ્રમાણ ઊંચું જશે અને પોતાનો નિર્વાહ સરળતાથી તે ચલાવી શકે. આવા ઘણા બધા લાભ તેઓ કહે છે. એના કરતાં વિશેષમાં જોઈએ તો ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. બધાનો એક અવાજ છે એવું કે જ્યારે અમે રાંધતા હોઈએ અને જ્યારે અમે ખાતા હોઈએ ત્યાં લાઇટ હોય, પ્રકાશ હોય તો અમને બહુ જ ગમે છે, સરસ લાગે, મજા આવે છે. અંધારાના જમતા હોય અને પ્રકાશની અંદર જમીએ તો કેટલો ફરક પડે, કેવો આનંદ હોય એ આપણે જાણીએ છીએ. એક ખાલી સામાન્ય આપણે લાઇટ વહી ગઈ હોય તો આપણે એમ કે ઘડીક વાર પછી લાઇટ આવે પછી આપણે જમશું.
તો એને કેટલો આનંદ થયો, એને તો અત્યાર સુધી હતું જ નહીં, એ હવે એને પ્રાપ્ત થયું તો એને કેટલો આનંદ થતો હશે. આપણા માટે ભલે સામાન્ય વસ્તુ લાગતી હોય પણ એના માટે ખૂબ જ મોટી બાબત છે. એ સિવાય વધારામાં અવર ચિલ્ડ્રન, એ એમ કે અમારા બાળકો જે રહ્યા એ હવે અભ્યાસની અંદર વધુ ધ્યાન આપી શકે છે. કેમ કે પહેલાં અંધારું થાય એ પહેલાં બધું એને અભ્યાસ કરી લેવો પડતો, હવે તો રાત્રિ દરમિયાન પણ એ અભ્યાસ કરી શકે છે. એટલે અભ્યાસની અંદર મદદ થાય, રાંધતી વખતે, ખાતી વખતે, ધંધાની અંદર ઘણા બધા લાભો થાય છે. પણ આ બધી વસ્તુ જે કરી પોતાની મહેનતે કરી, પોતાની જાતે, વિચિત્રતાઓ જ્યાં વીજળી પહોંચી શકે એવી બાબત નથી, ત્યાં વીજળી પહોંચાડી અને પોતાની મહેનતથી આ કાર્ય કર્યું. હવે પછી આપણું એક પલકડ પબ્લિક લાઇબ્રેરી છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. હવે તમારે આની સાથે ગૃહ કાર્ય હું તમને આપી જ દઉં. એક તો આજે જે સીતાપુર લાઇટ્સ ચાલ્યું છે બરાબર, એ સીતાપુર લાઇટનું ભાષાંતર લખીને મોકલવાનું. બીજું એની જે શોર્ટ નોટ છે એ પાકી બુકમાં લખી લેવાની બરાબર, પાકી બુકની અંદર એની શોર્ટ નોટ લખવાની, પાકી કરવાની. મૌખિક પાકી બુકમાં લખો ત્યારે પાકી થઈ જાય છે, પાકી થઈ ગયા પછી તમારે પાકી બુકમાં લખવાની થશે. સ્પેલિંગ તો તમે ઓલરેડી લખી જ નાખેલા છે એટલે એ કંઈ પ્રશ્ન નથી. એટલે આનું ભાષાંતર તમારે મોકલવાનું. અને વધુ એવું હોય તો મને તમે શોર્ટ નોટ પાકી કરી છે એનો વિડીયો પણ મોકલી શકો છો. વિડીયો ફરજિયાત નથી પણ તમે એ પણ કરી શકો છો. પાકી થઈ ગયેલું હોય વિડીયો બનાવીને મને વિડીયો મોકલી શકો છો. આભાર.